દિલ્હીમાં યોજાયેલા કિન્નરોના સંમેલનમાં લાગેલી ભીષણ આગમાં 17 જેટલા કિન્નરોના મોત નીપજ્યા હતા, જ્યારે કેટલાક ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દુર્ઘટનામાં ગુજરાતના 2 કિન્નરો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદમાં લાવવામાં આવશે. ગઈકાલે મોડી સાંજે કિન્નરોના અગ્રણી સોનિયાદેએ અમદાવાદ એરપોર્ટ ખાતે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે આ દુર્ઘટનામાં સહયોગ આપવાને બદલે ખૂબ દબન ગુજાર્યું છે. કિન્નરોનું 20 કિલો સોનું ઉપરાંત 1 કરોડ રૂપિયા લૂંટી લેવાયા છે. આ અંગે અમે મુખ્યમંત્રી શીલા દીક્ષિતને આવેદનપત્ર આપ્યું છે, તેમજ ગુજરાત હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન કરાશે. આપણા કિન્નરોનો સંમેલન હતો, જેના અંદર અમે લોકો એક હવન કરીએ છીએ. અમારા જે જજમાનોને ઓલાદ નથી થતી એના માટે અમે બધા પૂજા પાઠ કરતા હોય, જેમાંથી અમારે આશીર્વાદ આપીએ છીએ. એવો એક ફંક્શન હતો, ત્યાંમાં અચાનક આગ લાગી ગઈ, જેમાંથી 50-60 કિન્નરો એક્સપાયર થઈ ચૂક્યા છે અને 100 ઉપર કિન્નર બળી ચૂક્યા છે, જેમની સ્થિતિ ઘણી નાજુક છે. જે 90%, 80%, 75% અને 90% બળી ચૂક્યા છે, જેથી આપણા ગુજરાતના 3 કિન્નર બળી ચૂક્યા છે. અમારા ટોટલ સોનું અગર જોવા જઈએ તો 20 કિલો ઉપર કિન્નરોનું સોનું લૂંટાયું છે અને કરોડ રૂપિયા કિન્નરોના લૂંટાયા છે, જે પોલીસે જ લૂંટ્યા છે. કોઈ ફરિયાદ દાખલ નથી થઈ અને આ અંગે અમે મુખ્યમંત્રી શીલા દીક્ષિતને આવેદનપત્ર આપ્યું છે.